જેમને ડાયાબિટીસ હોય એમને કેરી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ? હવે ઘણા લોકોએ મને આ સવાલ પૂછ્યો છે અને ખાસ કરીને મારા પપ્પાએ આ સવાલ પૂછ્યો છે, કારણ કે એમને જે કેરી છે એ ખૂબ જ પસંદ છે. હવે આ કેરી કોને નથી પસંદ? કેરીનો સ્વાદ તો સારો હોય જ છે, આ સાથે સાથે કેરી આપણા શરીરને ઘણા ફાયદા પણ પહોંચાડે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. પરંતુ સૌથી મોટો એ પ્રશ્ન કોઈ હોય તો એ છે કે કેરીનો જે સ્વાદ છે એ મીઠો હોય છે અને ડાયાબિટીસના દર્દીને એવું કહેવામાં આવે છે કે જે મીઠી વસ્તુ છે એ તમારી માટે ઝેર સમાન છે. તો પ્રશ્ન એ થાય કે ઉનાળાના ફળોનો રાજા કહેવાતા કેરીને ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે કે નથી ખાઈ શકતા? જો તમારે પણ આ વિશે જાણવું છે તો આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સૌથી પહેલા આપણે કેરી ખાવાના ફાયદા વિશે વાત કરી લઈએ તો કેરી ખાવાથી આપણી જે પાચન શક્તિ છે એ ઘણી સારી રહે છે. આ સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, બ્લડ પ્રેશર જે છે એ પણ નિયંત્રિત રહે છે અને આ કેરી આપણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે કેરીમાં વિટામિન C, વિટામિન A, વિટામિન B6 અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે સાથે તેમાં કોપર, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ અહીં સૌથી મોટો સવાલ તો એ જ છે કે આ જે કેરી છે એ સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે. એટલા માટે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જેમને ડાયાબિટીસ છે એમને કેરી ન ખાવી જોઈએ. જો તેઓ કેરી ખાશે તો તેમનું જે બ્લડ શુગર છે એ તુરંત જ વધી જશે અને આને કારણે તેમનું ડાયાબિટીસ જે છે એ પણ વધી શકે છે. જો કે તમે થોડી સાવચેતી રાખીને ડાયાબિટીસ છે તો પણ તમે કેરી ખાઈ શકો છો, કારણ કે કેરીનો જે ગ્લાયકેમિક લોડ છે એ ઘણો ઓછો માનવામાં આવે છે. આ સાથે જ કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને મેંગીફેરિક નામનું બાયોએક્ટિવ સંયોજન હોય છે. તેના કારણે તમારું જે બ્લડ શુગર છે એ નિયંત્રિત રહે છે. એટલે કેરી ખાવાથી તુરંત જ તમારા શરીરમાં શુગર લેવલ નથી વધી જતું. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ માપમાં કેરીનું સેવન કરી શકે છે. હવે સૌથી મોટી વાત એ છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેમને ગ્લાયકેમિક ઇન્ડેક્સ જે છે એ ખૂબ જ મહત્વનું છે. જે ખોરાકનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 50 થી નીચે આવતું હોય છે, આ જે બધી વસ્તુઓ છે એ ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે. અને કેરીનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 51 થી લઈને 55 ની વચ્ચે આવે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ માપમાં કેરીનું સેવન આરામથી કરી શકે છે. હવે છેલ્લે સૌથી મોટો સવાલ એ કે ડાયાબિટીસના દર્દીઓએ આખા દિવસમાં કેટલી કેરીનું સેવન કરવું જોઈએ? તો એવું કહેવાય છે કે તમે આખા દિવસમાં 100 ગ્રામ કેરી એટલે કે અડધો કપ કેરીનું સેવન કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે ભૂખ્યા પેટે ક્યારેય પણ કેરીનું સેવન ના કરવું જોઈએ. આ સિવાય કોઈ તમે મીઠાઈ ખાધી હોય એ પછી પણ તમારે કેરીનું સેવન ના કરવું જોઈએ. અને જે દિવસે તમને કેરી ખાવાની ઈચ્છા છે એ દિવસે તમારે જે બીજા કાર્બોહાઈડ્રેટ છે એટલે કે ઘઉંનો જે લોટ છે એની રોટલી અથવા તો ચોખાનું સેવન ઓછું કરવું જોઈએ. નહીં તો તમારા લોહીમાં બ્લડ શુગરનું લેવલ વધી શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.